નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે વિકલ સમીકરણ નામના પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ વિકલ સમીકરણની અંદર સૌપ્રથમ વિકલ સમીકરણની વ્યાખ્યા, વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ, ત્યારબાદ વિકલ સમીકરણના ઉકેલ, આ ઉકેલની અંદર વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલની ચર્ચા કરી મિત્રો. ત્યારબાદ પ્રથમ કક્ષા અને એક પરિમાણવાળા વિકલ સમીકરણના પ્રથમ ટોપિકની અંદર વિયોજની ચલ એટલે કે ઇંગ્લિશમાં કહેવાય વેરિયેબલ સેપરેબલ એની ચર્ચા કરી મિત્રો. ત્યાર પછીના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સમપરિમાણ વિકલ સમીકરણ, આપેલા સમીકરણમાંથી dy/dx ને સૂત્રનો કર્તા બનાવવાનો, સામેનો જે ભાગ વધે એને y/x માં ફેરવવાનો, આ y/x બરાબર v ધારવાનો, એનું વિકલન કરવાનું અને એની કિંમત સમપરિમાણ વિકલ સમીકરણમાં મૂકવાથી પછી સાદી રીતે સંકલન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમપરિમાણ વિકલ સમીકરણના તમામે તમામ દાખલા અને MCQ મિત્રો પૂર્ણ કરેલ છે. હવે આપણા વિકલ સમીકરણ પ્રકરણની અંદર ત્રીજો પ્રકાર, બે પ્રકાર જોયા, એક વિયોજની ચલ, બીજું સમપરિમાણ વિકલ સમીકરણ. ત્રીજો પ્રકાર છે મિત્રો સુરેખ વિકલ સમીકરણ. ત્રીજો પ્રકાર છે મિત્રો સુરેખ વિકલ સમીકરણ. પહેલો પ્રકાર વિયોજની ચલ જોયો, બીજો પ્રકાર જોયો સમપરિમાણ વિકલ સમીકરણ અને ત્રીજો પ્રકાર છે મિત્રો સુરેખ વિકલ સમીકરણ. ઇંગ્લિશમાં એને કહેવાય લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. વિયોજની ચલને ઇંગ્લિશમાં વેરિયેબલ સેપરેબલ કહેવાય, સમપરિમાણ વિકલ સમીકરણ ઇંગ્લિશમાં હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય અને સુરેખ વિકલ સમીકરણને અંગ્રેજીમાં મિત્રો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. બહુ સહેલું, કોઈ વસ્તુ નવી નથી. આની અંદર આની વ્યાખ્યા બહુ સિમ્પલ, બે જ લીટીની વ્યાખ્યા છે. જો P અને Q એ અચળ હોય અથવા ચલ x ના વિધેયો હોય, P અને Q અચળ હોય અથવા ચલ x ના વિધેયો હોય તો dy/dx વત્તા py is equal to q એ પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ છે. શું છે મિત્રો? P અને Q એ અચળ હોય એટલે કે P ની જગ્યાએ બગડો હોય, તગડો હોય, ચોગડો હોય, Q ની જગ્યાએ ગમે તે અચળ વાળું પદ હોય એવું હોઈ શકે, અથવા તો P અને Q એ ચલ x ના વિધેય હોય અને y ના સહગુણક તરીકે x વાળું પદ હોય, સામે ફરજિયાત x વાળું પદ હોય. આ બે શક્યતા, કા P અને Q અચળ હોય અથવા તો P અને Q બે x ના વિધેય હોય. તો આવા પ્રકારના વિકલ સમીકરણને શું કહેવાય મિત્રો? પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહેવાય. પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહેવાય. તો શું થયું? સુરેખ વિકલ સમીકરણ. હવે દાખલો કેમ ગણવો એ સમજાવું છું મિત્રો, એની મેથડ લખું છું. સુરેખ વિકલ સમીકરણ સેટ થઈ જાય કેવું? તો ભાઈ dy/dx સ્વતંત્ર હોય, એની સાથે કઈ ગુણાકારમાં હોવું, જો આ જ પ્રકારનું સમીકરણ બનવું જોઈએ. dy/dx વત્તા py બરાબર q, સમીકરણ નંબર 1. dy/dx સ્વતંત્ર, એની સાથે કઈ ગુણાકારમાં હોવું ના જોઈએ. પછી y વાળું પદ, સામે q એટલે x વાળું પદ અથવા અચળ જે હોય તે. આ સમીકરણ 1 ને, આ સમીકરણને સંકલ્યકારક અવયવ, સંકલ્યકારક અવયવ ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. એનું શોર્ટ ફોર્મ છે IF. સંકલ્યકારક અવયવનું શોર્ટ ફોર્મ શું છે? IF. એનું ફૂલ ફોર્મ શું થાય?
ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, આ સમીકરણને સંકલ્યકારક અવયવ વડે ગુણતા. આ સંકલ્યકારક અવયવ શું છે તો બતાવો. ઈ ના ઘાત તરીકે p નું સંકલન, આને કહેવાય સંકલ્યકારક અવયવ. આને કહેવાય સંકલ્યકારક અવયવ. આ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ ગોઠવાઈ જાય એટલે એ સમીકરણને કોના વડે ગુણવાના? સંકલ્યકારક અવયવ વડે ગુણવાના, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે. આ સંકલ્યકારક અવયવ કોને કહેવો? તો ઈ ના ઘાત તરીકે p નું સંકલન, એને કહેવાય સંકલ્યકારક અવયવ. તો શું થાય? સમીકરણ 1 ને તમે સંકલ્યકારક અવયવ વડે ગુણો, આખા સમીકરણને ઈ ના ઘાત તરીકે p ના સંકલન વડે ગુણો તો શું થાય? ઈ ના ઘાત તરીકે p નું સંકલન ગુણ્યા dy/dx વત્તા py ગુણ્યા ઈ ના ઘાત તરીકે p નું સંકલન બરાબર q ગુણ્યા ઈ ના ઘાત તરીકે p નું સંકલન. આખા સમીકરણને કોના વડે ગુણવાના છે મિત્રો? સંકલ્યકારક અવયવ વડે ગુણવાના છે. સંકલ્યકારક અવયવ એટલે ઈ ના ઘાત તરીકે p નું સંકલન. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, સંકલ્યકારક અવયવ વડે ગુણ્યા પછી આ બાજુનો જે ભાગ છે ને એ કોઈકનું વિકલન હોય. એ શું હોય? કોઈક પદનું વિકલન હોય. કોનું વિકલન હોય? ફિક્સ હોય. તો d/dx ઓફ y ગુણ્યા ઈ ના ઘાત તરીકે p નું સંકલન. આનું તમે વિકલન કરો ને એટલે આ જ પદ આવે મિત્રો, બરાબર q ઇન્ટુ ઈ ના ઘાત તરીકે p નું સંકલન. દાખલો ગણશો એટલે તમને વધારે આઈડિયા આવશે. આ બાજુનો ભાગ છે કોનું વિકલન છે? એ આનું જ વિકલન હોય. આનું તમે વિકલન કરો, વિકલનનો ગુણાકારનો નિયમ જો, પહેલું પદ એમનું એમ જ, બીજા પદનું વિકલન હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ, પહેલા પદનું વિકલન ઈ ના ઘાત તરીકે p ના સંકલનનું વિકલન થાય p ગુણ્યા ઈ ના ઘાત તરીકે p નું સંકલન. યાદ રાખજો ખાસ. અને એ જ્યારે હું દાખલો લખાવું એટલે તમને આ તો અજ્ઞાત છે બધી વસ્તુ, p છે અત્યારે એટલે આઈડિયા ઓછો આવશે. પણ આ ભાગ છે કોનું વિકલન હોય? આનું જ વિકલન હોય ફરજિયાત. y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન થાય. પછી શું કરવાનું? બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ આખો દાખલાની મેથડ જ લખાવું છું. દાખલા ખૂબ સહેલા. આનું સંકલન કરું એટલે વિકલન દૂર થઈ જાય. સંકલન કરું આ ભાગનું એટલે આનું વિકલન દૂર થઈ જાય, તો અંદર જે છે તે વધે. આ બાજુ સંકલન કર્યું એટલે આ બાજુ સંકલન કરવાનું. q ગુણ્યા ઈ ના ઘાત તરીકે p ના સંકલન નું સંકલન. પૂરું થઈ ગયું મિત્રો. હવે આનું સંકલન જે નિયમ પ્રમાણે થતું હોય, આ તો અજ્ઞાત વિધેય છે, દાખલો ગણશું એટલે જ્ઞાત આવશે. આનું સંકલન કરો એટલે દાખલો પૂરો. શું થયું વિદ્યાર્થી મિત્રો? જે વિકલ સમીકરણને dy/dx વત્તા py બરાબર q સ્વરૂપે દર્શાવવામાં આવે, જ્યાં p અને q શું હોય? કા અચળ હોય. અચળ, એકડો બગડો તગડો ચોગડો પાંચડો હાથડો ગમે તે હોય, અથવા તો ચલ x ના વિધેય હોય. એટલે p છે x વાળું પદ હોય અથવા q પણ x વાળું પદ હોય, એવું થશે. તો આવા વિકલ સમીકરણને શું કહેવાય? પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહેવાય. આ સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ છે. આ સુરેખ વિકલ સમીકરણમાં તમે ગોઠવી દો આપેલી રકમને, પછી ઈ સમીકરણને તમારે કોના વડે ગુણવાનું છે? સંકલ્યકારક અવયવ વડે ગુણવાના છે. સંકલ્યકારક અવયવને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, શોર્ટ ફોર્મ છે IF વડે ગુણવાનું. તો સંકલ્યકારક અવયવ કોને કહેવો? તો ઈ ના ઘાત તરીકે p નું સંકલન છે ને એને સંકલ્યકારક અવયવ કહેવાય. એટલે સમીકરણ 1 જે આપણું સુરેખ વિકલ સમીકરણ છે, દાખલોની મેથડ ચાલી જાય છે, એને તમે સંકલ્યકારક અવયવ વડે ગુણી દીધા. એટલે જેટલા સ્ટેપ હોય બધા સ્ટેપને તમે e⁻p⁴ વડે ગુણી દીધા. તો આ ભાગ છે કોના વિકલનનું ફોર્મ હોય? તો ફિક્સ હોય. y ગુણ્યા સંકલ્યકારક અવયવ હોય એનું તમે વિકલન કરો એટલે ઉપરનું પદ જ હોય તમારી પાસે. પછી બે બાજુ સંકલન કરો તો આ બાજુ સંકલન વિકલન દૂર થઈ જાય, અહીંયા સંકલન જે થતું હોય તે દાખલો મિત્રો પૂરો થઈ જાય. તો આ રીતે સરસ રીતે આ છેલ્લો જે આપણો પ્રકાર છે સુરેખ વિકલ સમીકરણ. ખૂબ સહેલા દાખલા છે મિત્રો, સરસ રીતે તમને આવડશે. આ તો p અને q અજ્ઞાત છે એટલે હમણાં હું દાખલો ગણવાની શરૂઆત કરું છું. બહુ સરસ રીતે તમે દાખલો સમજી શકશો મિત્રો. અને સરસ રીતે આ સુરેખ વિકલ સમીકરણના મિત્રો દાખલા આવડી શકે. ખાસ યાદ રાખવાનું, સંકલ્યકારક અવયવ લેવામાં ભૂલ થવી જોઈએ નહીં. 100%
ઈ ના ઘાત તરીકે p ના સંકલનને સંકલ્યકાર અવયવ કહેવાય. પહેલા તો p ક્યાંથી કાઢવાનો? તો y ના સહગુણકને જ p કહેવાય. y ના સહગુણકને જ p કહેવાય. સામેનું પદ જે x વાળું હોય અથવા તો અચળ પદ હોય એને q કહેવાય મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ પાછોમાં. તો આની અંદર દાખલા ગણવાની શરૂઆત કરીએ છીએ મિત્રો. ખાસ ધ્યાન રાખજો. દાખલા ગણવાની અંદર આપણે જે સ્વાધ્યાય પહોંચ્યા છીએ તેમાં આગળ વધી રહ્યા છીએ. સ્વાધ્યાય 9.5 મિત્રો ગત વિડિયો લેક્ચરમાં પૂર્ણ કરેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ 9.6 માં પહોંચ્યા છીએ. 9.6 માં મિત્રો 12 દાખલા છે એ વ્યાપક ઉકેલના છે, 3 દાખલા વિશિષ્ટ ઉકેલના છે અને પછીના વૈકલ્પિક અને કૂટ પ્રશ્નો ટાઈપના દાખલા છે. બહુ સરસ દાખલા છે મિત્રો. ખાસ ધ્યાન રાખીએ. પહેલા 9.6 નો પહેલા દાખલાનો અભ્યાસ કરીએ છીએ આપણે. 9.6 નો પહેલો દાખલો dy by dx plus 2y is equal to sin x. આનો વ્યાપક ઉકેલ શોધો. ચાલો મિત્રો સૌથી પહેલા સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ શું છે? dy by dx વત્તા py બરાબર q. આ સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ છે કે ભાઈ dy by dx વાળું પદ એની હારે કઈ ગુણાકારમાં હોવું જોઈએ નહીં. પછી વત્તા હોય કે ઓછા હોય, y વાળું પદ હોય અને સામેની બાજુ q છે x નું વિધેય હોય ને અચળ હોય. તો એવું જ છે મારી પાસે. dy by dx પ્લસ હોય કે માઈનસ હોય, પછી y વાળું પદ અને સામે x વાળું પદ બરાબર. જે આને સમીકરણ નંબર 1 કહી દો. જે શું છે? સુરેખ વિકલ સમીકરણ છે. જે સુરેખ વિકલ સમીકરણ છે. હવે જોઈ લો મિત્રો, y ના સહગુણકને શું કહેવાય? p. અને સામેનું પદ જે x વાળું હોય કે અચળ પદ હોય એને શું કહેવાય? q. જ્યાં p બરાબર શું છે મિત્રો? y ના સહગુણકને p કહેવાય. p એટલે બગડો. સામેનું પદ અચળ હોય કે x વાળું હોય એને શું કહેવાય? q. સુરેખ વિકલ સમીકરણની વ્યાખ્યામાં મેં શું લખ્યું હતું? p અને q કેવા હોય? વિધેય કા અચળ હોય અને કા x ના ચલ x ના વિધેય હોય. એટલે બે એક સરખા જ હોય એવું જરૂર નથી. p અચળ હોય તો q ચલવાળું હોય, p ચલવાળું હોય તો q અચળ હોય, કા બે અચળ હોય કા બે ચલવાળા હોય. ચાર શક્યતામાંથી કોઈ પણ શક્યતા હોય. તો અહીંયા જો p અચળ છે અને q છે x વાળો પદ છે. બેમાંથી કોઈ પણ હોય ચાલે મિત્રો. અચળ હોય, ચલ હોય, ગમે તે હોય ચાલે. પણ y ના સહગુણકને p કહેવાય. જો સુરેખ વિકલ સમીકરણનું આ સ્વરૂપ ફિક્સ છે. એમાં y નો સહગુણક p જ કહેવાય અને સામેનું પદ હોય અચળ પદ હોય કે ચલ વાળો હોય એને q કહેવાય. તો p અને q ની પસંદગી સોરી આપણે p અને q શું છે ખબર પડી ગઈ. ત્યારબાદ શું કરવાનું છે? સંકલ્યકારક અવયવ મેળવવાનું. ખાસ ધ્યાન રાખજો. સંકલ્યકારક અવયવ. સંકલ્યકારક અવયવનું નામ શું છે મિત્રો? e ના ઘાત તરીકે p નું સંકલન. e ના ઘાત તરીકે p નું સંકલન. p એટલે શું છે? 2 નું સંકલન. તો 2 નું સંકલન શું થાય મિત્રો? 2x. e ના ઘાત તરીકે p નું સંકલન એટલે e રેઝ ટુ 2x. 100% સમજાવવું જોઈએ. સંકલ્યકારક અવયવ એટલે e ના ઘાત તરીકે p નું સંકલન. e ના ઘાત તરીકે p નું સંકલન એટલે e ના ઘાત તરીકે p એટલે બગડો 2 નું સંકલન. 2 નું સંકલન શું થાય? 2x. પછી શું કરવાનું? સમીકરણ 1 ને શેના વડે ગુણવાના? સંકલ્યકારક અવયવ વડે ગુણવાના. સમીકરણ 1 ને if વડે ગુણતા. if એટલે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે સંકલ્યકારક અવયવ. સમીકરણ 1 ને if વડે ગુણતા. સમીકરણ 1 શું છે? ઉપર. એને if વડે ગુણો. e raised to 2x into dy by dx વત્તા e raised to 2x into 2y બરાબર e raised to 2x into sin x. આખા સમીકરણને સંકલ્યકારક અવયવ વડે ગુણ્યા. પછી ગુણ્યા પછી મેં તમને શું કીધું હતું? આ બાજુનો ભાગ છે કોઈકના વિકલનનું પદ હોય, આ બાજુનો ભાગ છે કોઈકનું વિકલન હોય. કોનું વિકલન હોય? તો ફિક્સ હોય. જો અહીંયા d by dx of આ ભાગ છે કોનું વિકલન હોય? y
y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય મિત્રો, ચેક કરવાની છૂટ. આ ભાગ હંમેશા કોનું વિકલન હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન થાય. ચેક કરી લઈએ આપણે. જોઈએ અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આપણો ઉપરનું જ પદ આવશે એટલે એ આપણે કાયમી યાદ રાખી લીધું છે કે આ બાજુનો ભાગ છે કોનું વિકલન થાય? હંમેશા y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય આ ભાગ. તો y ગુણ્યા સંકલ્યકારક અવયવનું વિકલન એટલે ઉપરનો ભાગ થાય. એટલે એનું શોર્ટ ફોર્મ અહીંયા છે. આ ફિક્સ જ છે. હું ચેક કરી લઉં. e2x એમના એમ જ y નું વિકલન dy/dx હંમેશા પ્લસ, પછી y એમના એમ જ e2x નું વિકલન e2x into 2. વિદ્યાર્થી મિત્રો, એટલે આ છે કોનું વિકલન છે? તો y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન બરાબર e2x into sin x. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ધ્યાન આપજો ખાસ અહીંયા. ત્યાર પછી શું કરવાનું છે? બંને બાજુ સંકલન કરતા, બે બાજુ સંકલન કરો. આનું સંકલન કરો એટલે અહીંથી વિકલન દૂર થઈ જાય. આપણને ખબર છે સંકલન અને વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે. આનું સંકલન કરો એટલે વિકલન દૂર થઈ જાય. તો શું થશે? y ગુણ્યા e2x એટલે એ બાજુ સંકલન મેં કરી નાખ્યું કારણ કે વિકલન દૂર થઈ ગયું. આનું સંકલન કરો ઇન્ટિગ્રેશન ઓફ e2x sin x dx. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સૂત્ર લખાયું છે e2x into sin of bx plus c dx. આના સંકલનનું સૂત્ર શું લખાયું છે? e2x upon a square plus b square into a sin minus b cos. મિત્રો, મેં તમને સૂત્ર લખાવેલું છે વત્તા c. તો શું થશે અહીંયા? therefore y into e2x બરાબર e2ax એટલે e2x upon a square plus b square. આમાં a એટલે ઘાતાંકી વિધેયમાં x ના સહગુણકને a કહેવાય. sin હોય કે cos હોય, x ના સહગુણકને b કહેવાય. તો આમાં x નો સહગુણક a એટલે 2 અને sin માં x નો સહગુણક 1 એટલે b એટલે 1. a square plus b square, a square એટલે 2 નો વર્ગ 4 વત્તા b square 1 નો સ્ક્વેર 1 કૌંસમાં a sin, a એટલે 2 sin x માઈનસ b cos x, b એટલે 1 cos x વત્તા c. તો શું આવ્યું મિત્રો? y into e2x બરાબર e2x by 2 by શું છે 5 કૌંસમાં 2 sin x માઈનસ cos x વત્તા c. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ રીતે દાખલો ગણી શકાય છે. ખરેખર તમને આવડી શકે એવો છે. ખાસ ધ્યાન રાખવાનું છે આમાં મિત્રો. પછીનો દાખલો, બીજો દાખલો. બધા દાખલા મિત્રો સરસ રીતે તમને આવડશે. ખાસ ખ્યાલ રાખજો. પછીનો સમ dy/dx plus 3y is equal to e−2x. વિદ્યાર્થી મિત્રો, સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ શું છે? dy/dx સ્વતંત્ર હોવો જોઈએ, પછી y વાળું પદ હોવું જોઈએ, સામે અચળ પદ અથવા x વાળું પદ હોવું જોઈએ, જે છે સમીકરણ નંબર 1. જે શું છે મિત્રો? સુરેખ વિકલ સમીકરણ છે. જે શું છે? સુરેખ વિકલ સમીકરણ છે. જ્યાં p કોને કીધું તમે? y ના સહગુણકને p કહેવાય. સામેનું પદ x વાળું પદ હોય કે અચળ પદ હોય એને q કહેવાય મિત્રો. આ p અને q ની પસંદગી. પછી શું તમારે કરવાનું છે? સંકલ્યકારક અવયવ ગોતવાનું છે. સંકલ્યકારક અવયવને કહેવાય if. સંકલ્યકારક અવયવ એટલે શું છે? e ના ઘાત તરીકે p નું સંકલન. e ના ઘાત તરીકે p એટલે 3 નું સંકલન. શું થશે મિત્રો? e3x. ત્યારબાદ શું કરવાનું છે મિત્રો?
સમીકરણ 1 ને if વડે ગુણતા, સમીકરણ 1 ને if વડે ગુણતા, આ સમીકરણ 1 છે જે આપણું સુરેખ વિકલ સમીકરણ છે, એને if વડે ગુણવું. if એટલે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, સંકલ્યકારક અવયવ, આના વડે ગુણવાનું. આખા સમીકરણ 1 ને આના વડે ગુણી દો, શું થશે? e3x dy/dx વત્તા e3x 3y બરાબર e3x e 2x. લો, આખા સમીકરણના 3 પદ હોય, ત્રણેય પદને કોના વડે મેં ગુણ્યા? e3x વડે ગુણ્યા. હવે શું થયું મિત્રો? આ ભાગ છે શું છે? કોઈકના વિકલનનું ફોર્મ છે. કોના વિકલનનું ફોર્મ છે તમને ખબર પડી ગઈ. આ ભાગ કોના વિકલનનું ફોર્મ હોય? ફરજિયાત ફિક્સ હોય. શું હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવ. આનું જ વિકલન ઉપરનો ભાગ હોય. આનું વિકલન કરો એટલે આ ભાગ જ મળે તમને. આધાર સરખો, ઘાતનો સરવાળો. લો, આનું વિકલન કરો. e3x એમના એમ જ. y નું વિકલન dy/dx હંમેશા પ્લસ y એમના એમ જ. e3x નું વિકલન 3 e3x. આ ભાગ કોના વિકલનનો ફોર્મ હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ સ્વરૂપ હોય. બંને બાજુ સંકલન કરતા, બે બાજુ મિત્રો સંકલન કરો. આ ભાગનું સંકલન કરો એટલે વિકલન દૂર થઈ જાય, અને આ ભાગનું સંકલન એટલે e3x dx. તો શું થયું મિત્રો? y e3x બરાબર e3x નું સંકલન e3x વત્તા c, જે વિકલ સમીકરણનો શું છે મિત્રો? વ્યાપક ઉકેલ છે. જે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સહેલા દાખલા આપણે ગણી રહ્યા છીએ. ખૂબ સહેલા અને 100% આવડી શકે તેવા દાખલા છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. સરસ રીતે આ ચેપ્ટર 100% દરેકને આવડશે એની મને ખાતરી છે મિત્રો. અને કોઈ જાતનું આમાં અઘરી વસ્તુ છે નહીં મિત્રો. ત્યાર પછી ત્રીજો દાખલો છે મિત્રો. ત્રીજો દાખલો છે dy/dx વત્તા y/x બરાબર x². ચાલો મિત્રો, 100% વિકલ સમીકરણ ગોઠવેલું તૈયાર આપ્યું છે. dy/dx સ્વતંત્ર, પછી y વાળું પદ ને સામે x વાળું પદ. સમીકરણ નંબર 1 જે સુરેખ વિકલ સમીકરણ છે. જે શું છે? સુરેખ વિકલ સમીકરણ છે. જ્યાં y ના સહગુણકને શું કહેવાય મિત્રો? p. p એટલે શું છે? y નો સહગુણક. y નો સહગુણક શું છે? 1/x. અને સામેનું પદ અચળ હોય કે x વાળું પદ હોય એને શું કહેવાય? q. p અને q નક્કી થયા પછી શું કરવાનું? સંકલ્યકારક અવયવ. સંકલ્યકારક અવયવ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. એનું શોર્ટ ફોર્મ એટલે if. એનું સૂત્ર શું છે સંકલ્યકારક અવયવનું? e ના ઘાત તરીકે p નું સંકલન. e ના ઘાત તરીકે p નું સંકલન. તો શું આવશે? e ના ઘાત તરીકે p. p એટલે 1/x. તો શું આવ્યું? e ના ઘાત તરીકે 1/x નું સંકલન શું થાય મિત્રો? log x. હવે log નો આધાર પણ e જ હોય. e ના ઘાત તરીકે log x અને log નો આધાર પાછો e હોય તો ફાઇનલ આન્સર શું આવે મિત્રો? x. તો આનો મતલબ સંકલ્યકારક અવયવ શું મેળવ્યો? x. સમીકરણ 1 ને if વડે ગુણતા, સમીકરણ 1 ને if વડે ગુણતા, સમીકરણ 1 છે ને ત્રણેય પદને સંકલ્યકારક અવયવ મને x મેળવ્યો છે, એના વડે ગુણી દો. therefore x dy/dx વત્તા x y/x બરાબર x x². ત્રણ પદને મેં કોના વડે ગુણી દીધો? સંકલ્યકારક અવયવ વડે. હવે શું થયું મિત્રો? આ ભાગ છે શું હોય? હંમેશા કોનું વિકલન હોય? તો y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય મિત્રો. આ x નો ઘન થઈ ગયો.
આ ભાગ છે કોનું વિકલન હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવ જે x છે, આ બેનો ગુણાકાર હોય એનું જ આ વિકલન હોય. ચેક કરો, x એમ ના એમ જ, y નું વિકલન dy by dx હંમેશા પ્લસ y એમ ના એમ જ, x નું વિકલન 1. એટલે આ ભાગ છે કોનું વિકલન હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય. બંને બાજુ સંકલન કરતા, બે બાજુ મિત્રો સંકલન કરીએ. આ બાજુ સંકલન કરું એટલે મિત્રો વિકલન દૂર થઈ જાય, કારણ કે સંકલન અને વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે. તો શું થયું? yx. આ બાજુ સંકલન એટલે x નો ઘન, x ના ઘનનું સંકલન x ની 4 ઘાત ભાગ્યા 4 વત્તા c. તો મને શું મળ્યું મિત્રો? વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મળ્યો. શું મળ્યો? yx બરાબર x ની 4 ઘાત ભાગ્યા 4 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ દાખલા આપણે ગણી રહ્યા છીએ. સહેલા દાખલા છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 100% મિત્રો સુરેખ વિકલ સમીકરણના દાખલા આવડી જ જાય તમને. એ ચોક્કસ પ્રકારની મેથડ આધારિત મિત્રો આ દાખલા છે, એટલે કોઈ નહીં આવડે એવો કોઈ પ્રશ્ન જ નથી મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછીનો દાખલો જોઈએ છે મિત્રો, ચોથો દાખલો. ચાલો, ચોથો દાખલો છે મારી પાસે, dy by dx વત્તા sec x into y બરાબર tan x. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ શું છે? ખરેખર સુરેખ વિકલ સમીકરણ તૈયાર છે. dy by dx તૈયાર, સ્વતંત્ર, એની સાથે y વાળું પદ, સામે x વાળું પદ. સમીકરણ નંબર 1 જે શું છે મિત્રો? સુરેખ વિકલ સમીકરણ છે. જે શું છે? સુરેખ વિકલ સમીકરણ છે, જ્યાં y ના સહગુણકને શું કહેવાય? p, અને સામેનું પદ અચળ હોય કે x વાળું પદ હોય એને શું કહેવાય મિત્રો? q. p અને q ની પસંદગી થઈ જાય મિત્રો, એટલે શું કરવાનું છે? સંકલ્યકારક અવયવ મેળવવાનું છે. સંકલ્યકારક અવયવ એટલે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર નું સૂત્ર શું છે? e ના ઘાત તરીકે p નું સંકલન. e ના ઘાત તરીકે p નું સંકલન, p એટલે sec x નું સંકલન. વિદ્યાર્થી મિત્રો, sec નું સંકલન આવડવું જોઈએ. sec નું સંકલન ખાસ યાદ રાખવાનું છે. sec નું સંકલન શું થાય? તમને sec ના સંકલનનું સૂત્ર આવડવું જોઈએ. e ના ઘાત તરીકે sec નું સંકલન, sec નું સંકલન શું થશે? log mod sec x વત્તા tan x. sec નું સંકલન મિત્રો e ના ઘાત તરીકે log, એટલે કે e નો e જ છે. sec નું સંકલન શું થાય? log mod sec plus tan. ખબર ન પડે તો log mod sec plus tan નું વિકલન કરું. log mod sec plus tan નું વિકલન કરું તો આનું વિકલન કરું તો મને જવાબ sec x મળવો જોઈએ. log નું વિકલન 1 upon ખૂણો ઇન્ટુ ખૂણાનું વિકલન sec નું વિકલન sec ઇન્ટુ tan વત્તા tan નું વિકલન sec નો વર્ગ. બંનેમાંથી મિત્રો sec x કોમન, તો અંદર વધ્યું tan x વત્તા sec x અને છેદમાં sec x વત્તા tan x. આ બંને મિત્રો કેન્સલ, શું વધ્યું? sec x છે. એટલે આનું સંકલન આ, કારણ કે આનું વિકલન આ. હવે મુખ્ય આધાર લોગનો આધાર સરખો, તો જવાબ શું આવશે? ખાલી ખૂણો, એટલે sec x વત્તા tan x. માનાંક લખવાની જરૂર નથી, કારણ કે તમને રકમમાં કન્ડિશન આપી છે. x છે પહેલા ચરણમાં છે, 0 થી 90 ની વચ્ચે, એટલે માનાંક લખવાની જરૂર નથી. આ શું આવી ગયું મિત્રો? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, સંકલ્યકારક અવયવ. શું આવ્યું મિત્રો? સંકલ્યકારક અવયવ. ત્યારબાદ શું કરવાનું છે? સમીકરણ 1 ને if વડે ગુણતા, સમીકરણ 1 ને if વડે ગુણતા. સમીકરણ 1 માં 3 પદ હોય, ત્રણેય પદને
IF એટલે કે sec વત્તા tan વડે ગુણવાના, તો શું થશે? sec x વત્તા tan x into dy by dx વત્તા sec x વત્તા tan x into sec xy બરાબર sec x વત્તા tan x into tan x. આખા સમીકરણને મિત્રો મેં sec વત્તા tan વડે ગુણી દીધા, સંકલ્યકારક અવયવ વડે ગુણી દીધા. therefore d by dx of આ બાજુનો ભાગ છે કોના વિકલનનું ફોર્મ હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવ, y ગુણ્યા સંકલ્યકારક અવયવ એનું જ વિકલન હોય. સામેનું પદ તો સાદું sec ગુણ્યા tan વત્તા tan ગુણ્યા tan એટલે tan નો વર્ગ. આ બાજુનો ભાગ કોના વિકલનનું ફોર્મ હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવ. ચેક કરવું હોય તો કરી લો. બે વિધેયનો ગુણાકાર છે, આ પેલું પદ એમનું એમ જ, બીજાનું વિકલન y નું વિકલન dy by dx હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ એટલે y એમના એમ જ. sec નું વિકલન હવે આનું વિકલન કરવાનું છે. sec નું વિકલન તો કૌંસ ખોલવું એટલે sec into tan અને વત્તા tan નું વિકલન sec નો વર્ગ કૌંસ ખોલવું એટલે ઓકે છે. બંને બાજુ સંકલન કરતા આ બાજુ તમે સંકલન કરો એટલે મિત્રો વિકલન દૂર થઈ જાય. y of sec x વત્તા tan x. આ બાજુ તમે સંકલન કરશો તો અંદર શું આવશે? આ બેનું સંકલન એટલે sec x into tan x વત્તા tan નો વર્ગ x. લો તો આ શું આવી ગયું? y into sec x વત્તા tan x. એક સ્ટેપ મિત્રો વધારે લખું છું, sec into tan નું સંકલન વત્તા tan ના વર્ગનું સંકલન. પણ tan ના વર્ગનું સંકલન ન થાય તો tan ના વર્ગને બદલે શું લખાય? sec નો વર્ગ માઈનસ 1. હવે બધાનું સંકલન થશે. આ પદ એમનું એમ જ બરાબર sec into tan નું સંકલન sec x વત્તા sec સ્ક્વેર નું સંકલન tan x માઈનસ 1 નું સંકલન x વત્તા c. જે શું છે મિત્રો? વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ખૂબ સહેલો દાખલો છે, માત્ર ને માત્ર સ્ટેપ લાંબા થાય, બીજો આમાં કાંઈ ઉપાધિ કરવાની નથી. બહુ સરસ રીતે મિત્રો દાખલા આપણે ગણી રહ્યા છીએ. 100% તમને આવડી જાય એની હું ખાતરી આપું છું મિત્રો. ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આ સુરેખ વિકલ સમીકરણના દાખલા એટલે માત્ર ને માત્ર 4 સ્ટેપના થિયરી પ્રમાણે 4 સ્ટેપ જ એમાં ગોઠવવાના હોય. બાકી દાખલા સાદું સંકલન તો પછી જેટલું લાંબુ થાય એટલું કરવાનું હોય. ઓકે, પાંચમો દાખલો શું છે મિત્રો? પાંચમો દાખલો cos square x into dy by dx વત્તા y બરાબર tan x વત્તા y બરાબર tan x. ચાલો મિત્રો, સુરેખ વિકલ સમીકરણનો પહેલો નિયમ શું બતાવ્યો છે મિત્રો? dy by dx છે સ્વતંત્ર હોવું જોઈએ. સ્વતંત્ર, સૂત્રનો કરતા નહીં, સ્વતંત્ર એટલે એની સાથે ગુણાકારમાં કાંઈ હોવું જોઈએ નહીં. જો હોય તો કાઢવું પડે. આ dy by dx ની સાથે ગુણાકારમાં શું છે? cos નો વર્ગ. ના ચાલે તો cos નો વર્ગ કાઢવા માટે આખા સમીકરણને મારે cos ના વર્ગ વડે ભાગવું પડે. આ પહેલા પદને cos ના વર્ગ વડે ભાગો, આખા સમીકરણને ભાગવું પડે. આને પણ cos ના વર્ગ વડે ભાગો તો અંશમાં આવે તો sec નો વર્ગ into y. આને cos ના વર્ગ વડે ભાગો, અંશમાં આવે તો sec નો વર્ગ x ગુણ્યા tan x. લો આવી ગયું મિત્રો. dy by dx વાળું પદ, પછી y વાળું પદ, સામે x વાળું પદ અથવા અચળ પદ. સમીકરણ નંબર 1 જે શું છે? સુરેખ વિકલ સમીકરણ છે. જે સુરેખ વિકલ સમીકરણ છે જ્યાં p બરાબર p એટલે y ના સહગુણકને p કહેવાય અને સામેનું x વાળું પદ અથવા તો અચળ પદ હોય એને શું કહેવાય? q કહેવાય. એટલે p અને q ની પસંદગી થઈ ગઈ. ત્યારબાદ સંકલ્યકારક અવયવ જોવાનો છે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર
સંકલ્યકારક અવયવ એટલે ઈ ના ઘાત તરીકે p નું સંકલન. ઈ ના ઘાત તરીકે p એટલે સેકના વર્ગનું સંકલન. તો ઈ ના ઘાત તરીકે સેકના વર્ગનું સંકલન શું થાય મિત્રો? 10x. એટલે તમારો સંકલ્યકારક અવયવ શું આવ્યો? e રેસ ટુ 10x. સમીકરણ 1 ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે ગુણતા, સમીકરણ 1 ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે આવ્યો હોય તેના વડે ગુણતા. સમીકરણ 1 માં 3 જ પદ હોય મિત્રો. ત્રણે ત્રણ પદને if વડે ગુણવાના, એટલે કે e ના ઘાત તરીકે 10x વડે ગુણવાના. ગુણો e રેસ ટુ 10x into dy by dx વત્તા e રેસ ટુ 10x into sec square x into y બરાબર e રેસ ટુ 10x into sec square x into 10x. આખા સમીકરણને મેં e રેસ ટુ 10x વડે ગુણી દીધું. હવે આ બાજુનો ભાગ છે કોનું વિકલન હોય? ફિક્સ હોય, d by dx ઓફ. આ બાજુનો ભાગ છે કોનું વિકલન હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય મિત્રો. બાકીનું પદ એમનું એમ જ. ચેક કરો તો આનું વિકલન કરો એટલે ઉપરના બે પદ આવ્યા. e રેસ ટુ 10x એમના એમ જ. y નું વિકલન dy by dx ગુણાકાર છે એટલે હંમેશા પ્લસ. e રેસ ટુ 10x સોરી y એમના એમ જ. અને e રેસ ટુ 10x નું વિકલન e રેસ ટુ 10x અને 10 નું પાછું sec નો વર્ગ. એટલે આ ભાગ છે હંમેશા કોનું વિકલન હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય. સામેનું પદ એમનું એમ જ. ત્યારબાદ શું કરવાનું છે મિત્રો? બંને બાજુ સંકલન કરતા. ત્યાર પછી શું કરવાનું છે મિત્રો? બંને બાજુ સંકલન કરવાનું છે. બંને બાજુ સંકલન. બંને બાજુ સંકલન કરતા. બે બાજુ મિત્રો સંકલન કરો. આનું સંકલન કરો એટલે સંકલન વિકલન દૂર થઈ ગયું. આનું સંકલન કરો into sec square x into 10x dx. ચાલો હવે આનું સંકલન કરવું છે. શું કરવું પડે મિત્રો? 10x બરાબર t ધારણા કરવી પડે, કારણ કે એનું વિકલન sec નો વર્ગ તૈયાર છે. 10x બરાબર t ધારતા વિકલન કરો એટલે sec નો વર્ગ x dx બરાબર dt. તો શું આવી ગયું મિત્રો? આનું નામ શું આપી દઉં? I1 કહી દઉં. સંકલનનું નવું નામ. એટલા ભાગનું હું અત્યારે સંકલન કરું છું, કારણ કે આ પદ એમનું એમ જ પડ્યું છે, x વાળું પદ છે. આ t વાળું આવશે અત્યારે, પછી t ની કિંમત પાછી મૂકી દેશે. એટલે I1 બરાબર એટલાનું પહેલા સંકલન કરું છું. ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ 10x એટલે t, 10x એટલે t, sec square x dx એટલે dt. શું આવશે મિત્રો? અહીંયા ખંડશઃ સંકલન આવશે. શું આવશે? ખંડશઃ. આને શું કહેશો? u. આને શું કહેશો? v. ખંડશઃ સંકલન શું થશે મિત્રો? u એમના એમ જ. v નું સંકલન e રેસ ટુ t નું સંકલન e રેસ ટુ t હંમેશા માઈનસ. સંકલનની અંદર u નું વિકલન t નું t ની સાપેક્ષ 1 ગુણ્યા v નું સંકલન e રેસ ટુ t નું સંકલન e રેસ ટુ t આખાનું પાછું સંકલન. તો શું આવ્યું? t into e રેસ ટુ t માઈનસ e રેસ ટુ t નું સંકલન e રેસ ટુ t વત્તા c. કિંમત મૂકી દો. therefore y into e રેસ ટુ 10x બરાબર t. t એટલે શું છે? 10x into e રેસ ટુ t એટલે e રેસ ટુ 10x માઈનસ e રેસ ટુ t એટલે e રેસ ટુ 10x વત્તા c. જે શું છે મિત્રો? વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંથી પાછો નોખો ભાગને ચાલુ કર્યો. ખંડશઃ સંકલન આવતું હતું અને સરસ રીતે આવડી શકે. u અને v ની પસંદગી કેવી રીતે કરવી, લિયાટેના ક્રમ મુજબ આ બધી જ વસ્તુ તમને સમજાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલો ગણી શકાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલું કામ આપેલા વિકલ સમીકરણનું સુરેખ વિકલ સમીકરણમાં ફેરવવાનું, એટલે કે એમાં dy by dx ને સૂત્રનો કર્તા બનાવવાનો મિત્રો.
સોરી સૂત્રનો કરતા નહીં, સ્વતંત્ર બનાવવાનો, પછી x y વાળું પદ ફરજિયાત અને પછી સામેનો ભાગ x વાળું હોય કે અચળ હોય. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે દાખલો ગણવાનો છે. ત્યાર પછીનો દાખલો છે મિત્રો છઠ્ઠો દાખલો. ખાસ યાદ રાખજો. છઠ્ઠો દાખલો શું છે? x into dy by dx plus 2y is equal to x square into log x. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે આગળ વધી રહ્યા છીએ. dy by dx ને સ્વતંત્ર બનાવવાનું છે. dy by dx ને સ્વતંત્ર બનાવવાનું છે. તો અહીં x ગુણાકારમાં છે, આખા સમીકરણને x વડે ભાગી દો. આખા સમીકરણને હું x વડે ભાગું, આને પણ x વડે ભાગું એટલે x દૂર થઈ જાય. સમીકરણ નંબર 1 જે શું છે મિત્રો? સુરેખ વિકલ સમીકરણ છે. જે શું છે? સુરેખ વિકલ સમીકરણ છે. જ્યાં y ના સહગુણકને શું કહેવાનું? p. y નો સહગુણક 2/x અને સામેનું અચળ પદ હોય કે x વાળું પદ હોય એને શું કહેવાનું? q. ત્યાર પછી શું કરવાનું છે મિત્રો? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે e ના ઘાત તરીકે p નું સંકલન. e ના ઘાત તરીકે p એટલે 2/x નું સંકલન. e ના ઘાત તરીકે 2 અચળ બારા 1/x નું સંકલન log x. મુખ્ય આધાર લોગ નો આધાર સરખો, લોગ ની આગળ ગુણાકારમાં ઘાત તરીકે જાય તો જવાબ શું આવ્યો મિત્રો? x સ્ક્વેર. એટલે તમારો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થાય છે મિત્રો? x સ્ક્વેર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર નક્કી થાય પછી શું કરવાનું છે? આપેલા વિકલ સમીકરણને સંકલ્યકારક અવયવ વડે ગુણવાનું. આપેલા વિકલ સમીકરણને સંકલ્યકારક અવયવ વડે ગુણવાનું છે. તો મિત્રો સંકલ્યકારક અવયવ કેવી રીતે મેળવો? જે તમે જોયું. શું લખીશું? સમીકરણ 1 ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે ગુણતા. સમીકરણ 1 ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે ગુણતા. સમીકરણ 1 માં 3 પદ હોય એને e ના ઘાત તરીકે p નું સંકલન એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મને x સ્ક્વેર મળ્યો એના વડે ગુણો. x square into dy by dx વત્તા 2y upon x into x square બરાબર x log x into x square. આખા સમીકરણને મેં મિત્રો x square વડે ગુણી દીધા. તો આ ભાગ શું થાય મિત્રો? આ ભાગ શું થાય? આ બે પદ છે કોનું વિકલન છે? y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય. y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય. આ શું આવી ગયું? x ગુણ્યા x સ્ક્વેર એટલે x નો ઘન log x. વિદ્યાર્થી મિત્રો બહુ સરસ રીતે દાખલો ગણી શકાય છે. હવે મિત્રો આ દાખલો બહુ સરસ રીતે આગળ વધશે, લાંબો પણ દાખલો થશે. ચેક કરવાની છૂટ. આ બે પદ છે કોનું વિકલન છે? આનું વિકલન છે. ચેક કરો. x સ્ક્વેર એમ ના એમ જ, y નું વિકલન dy by dx હંમેશા પ્લસ, y એમ ના એમ જ, x સ્ક્વેર નું વિકલન 2x કારણ કે એક x કેન્સલ થઈ જાય એટલે 2x જ છે. બંને બાજુ સંકલન કરતા મિત્રો બે બાજુ સંકલન કરો. બંને બાજુ સંકલન કરતા શું થશે મિત્રો? આનું સંકલન એટલે સંકલન વિકલન દૂર થઈ જાય. આનું સંકલન એટલે x નો ઘન ગુણ્યા log x dx. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? આનું ખંડેશ સંકલન. આને કહેવાય u, આને કહેવાય v. કરો u એમ ના એમ જ, v નું સંકલન x ના ઘનનું સંકલન x ની 4 ઘાત ભાગ્યા 4 હંમેશા માઈનસ સંકલનની અંદર u નું વિકલન log x નું વિકલન 1/x ગુણ્યા v નું સંકલન x ના ઘનનું સંકલન x ની 4 ઘાત ભાગ્યા 4 આખાનું પાછું સંકલન.
તો શું આવ્યું yx² = log x x ની 4 ઘાત ભાગ્યા 4 માઈનસ છેદમાંથી 4 બહાર આવે આ લીધો x નો ઘન x ના ઘનનું સંકલન x ની 4 ઘાત ભાગ્યા 4 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલો ગણી શકાય છે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવવાનો, આખા સમીકરણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે ગુણવાના, એટલે જે ભાગ મળે એમાંથી ડાબી બાજુનો ભાગ છે એ ચોક્કસ પ્રકારના બે પદનું વિકલન જ હોય. કયા બે પદનો ગુણાકાર? y ગુણ્યા સંકલ્યકારક અવયવ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ છઠ્ઠો દાખલો ગણ્યો. હજી આગળ વધીએ છીએ મિત્રો, ખાસ ધ્યાન રાખજો. સરસ રીતે મિત્રો દાખલા આવડી શકે. ત્યાર પછીનો મિત્રો સાતમો દાખલો ગણીએ છીએ આપણે. ચાલો સાતમો દાખલો શું છે મિત્રો? સાતમો દાખલો x * log x dy/dx વત્તા y બરાબર 2/x * log x. ચાલો મિત્રો સૌથી પહેલું કામ dy/dx ને સ્વતંત્ર બનાવો. આખા સમીકરણને x log x વડે ભાગી દો. આખા સમીકરણને x log x વડે ભાગવાના, તો જ dy/dx સ્વતંત્ર બને. આ 2/x log x એને કેટલા વડે ભાગવાના છે? x log x વડે. તો મિત્રો આને હું સાદુરૂપ આપી દઉં. શું થયું? dy/dx વત્તા y/x log x બરાબર log x કેન્સલ એટલે 2/x². સમીકરણ નંબર 1 જે શું છે મિત્રો? સુરેખ વિકલ સમીકરણ છે. જે શું છે? સુરેખ વિકલ સમીકરણ છે. જ્યાં y ના સહગુણકને શું કહેવાય? p. y નો સહગુણક એટલે 1/x log x એને p કહેવાય. સામેનું અચળ પદ હોય કે x વાળું પદ હોય એને શું કહેવાય મિત્રો? q. ત્યારબાદ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવવાનો. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે e ના ઘાત તરીકે p નું સંકલન. e ના ઘાત તરીકે p એટલે 1/x log x નું સંકલન. હવે આનું સંકલન કેમ કરવું મિત્રો? આ x ને ઉપર લઈ જાવ એટલે 1/x કહેવાય છેદમાં log x. આવું પણ મિત્રો લખાય. તો શું આવ્યું મિત્રો? આ છેદનું વિકલન અંશમાં આ છેદના x તેને ઉપર લઈ ગયો એટલે 1/x ને છેદમાં log x. આ કોનું કેવી રીતે થયું? છેદનું વિકલન અંશમાં log x નું વિકલન 1/x છેદનું વિકલન અંશમાં. તો જવાબ શું આવશે? log માનાંકમાં છેદ. માનાંક લખવાની જરૂર નથી મિત્રો. હવે શું આવ્યું પાછું? મુખ્ય આધાર લોગનો આધાર સરખો, તો જવાબ ખાલી ખૂણો. જવાબ ખાલી ખૂણો. તો મને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળ્યો છે મિત્રો? log x. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળ્યો? log x. આ સમીકરણ 1 શું કરવાનું? સમીકરણ 1 ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે ગુણતા. સમીકરણ 1 ને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે ગુણતા શું આવશે મિત્રો? સમીકરણ 1 અહીંયા છે, એને log x વડે ગુણો. log x dy/dx વત્તા log x y/x log x બરાબર 2/x² log x. ચાલો શું થયું વિદ્યાર્થી મિત્રો? આ ભાગ છે શું છે? કોના વિકલનનું સ્વરૂપ છે? તો કોનું વિકલન છે આ બાજુનો ભાગ? તો y ગુણ્યા સંકલ્યકારક અવયવ. આ બાજુનો ભાગ હોય શું હોય મિત્રો? y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય. આનું વિકલન ચેક કરો. log x એમના એમ જ, y નું વિકલન dy/dx હંમેશા પ્લસ, y એમના એમ જ ને log x નું વિકલન 1/x. બંને બાજુ સંકલન કરતા એક જ સરખી મેથડથી મિત્રો ચાલુ છું. બંને બાજુ સંકલન કરતા
આ બાજુ સંકલન કરું એટલે વિકલન દૂર થઈ જાય, કારણ કે સંકલન અને વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે. આ બાજુ સંકલન કરું 2 અચળ 12 x ની છેદમાં x નો વર્ગ છેદમાં 30 માં આવે તો x ની -2 પાવર. લો મિત્રો, આનું સંકલન કરવાનું છે, ખંડશ સંકલન થશે. આને u કહેવાય, આને શું કહેવાય? v. 2 ખંડશ સંકલન શું લખશું? u એમના એમ જ ગુણ્યા v નું સંકલન x ની -2 નું સંકલન x ની -1/-1 હંમેશા માઈનસ. સંકલન ની અંદર u નું વિકલન log x નું વિકલન 1/x ગુણ્યા v નું સંકલન x ની -2 નું સંકલન x ની -1/-1 આખાનું પાછું સંકલન. આપો મિત્રો સાદું. શું આવ્યું? આ માઈનસ log x x ની -1 પાવર છેદમાં જાય તો x, આ માઈનસ માઈનસ પ્લસ સંકલન ની અંદર x ની -1 પાવર છેદમાં જાય તો x એટલે 1/x². સાવ સહેલું છે મિત્રો. 2 ના 2 આ છે y log x માઈનસ log x/x વત્તા આ x ની -2 પાવર થાય, x ની -2 પાવર નું સંકલન x ની -1/-1 વત્તા c. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ દાખલો હતો. આખા સમીકરણને x log x વડે ભાગી દીધા, dy/dx ને સ્વતંત્ર બનાવ્યો. આ સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ છે. એમાં y ના સહગુણકને p કહેવાય, સામેની બાજુના ભાગને q કહેવાય. સંકલ્યકારક અવયવ એટલે e ના ઘાત તરીકે p નું સંકલન કેવી રીતે સંકલન કરવું એ ખબર પડી ગઈ. છેલ્લે જવાબ આવ્યો log x. આ સમીકરણ એકને log x વડે ગુણી દીધા. આ બાજુનો ભાગ છે આના વિકલનનું ફોર્મ થાય. કોનું વિકલનનું સ્વરૂપ હોય? y ગુણ્યા સંકલ્યકારક અવયવનું જ વિકલન હોય મિત્રો. બે બાજુ સંકલન કરવું. સંકલન કેમ કરવું મિત્રો? એ આપણી જૂની મેથડ છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા હજી બહુ બધા જાજા છે, તો આ વિડિયો લેક્ચરની મિત્રો મર્યાદા છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આ સુરેખ વિકલ સમીકરણના દાખલાના સ્વાધ્યાયમાં આપણે આગળ વધવાના છીએ. બહુ સરસ રીતે દાખલાનો અભ્યાસ કરવાનો છે મિત્રો. એ પૈકીના કોઈ તમને આવડે તો જાતે ગણવાનો મિત્રો પ્રયત્ન કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.